નમસ્તે, આજે 3 મોટા સમાચારની વાત કરીશું, જેમાં ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું, વાવણી માટે ખેડૂતોને સલાહ અને મોદી સરકારે લીધો સૌથી મોટો નિર્ણય. સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું, હવે ક્યાં અને ક્યારે વરસાદ પડશે. ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં હાલ ચોમાસા પહેલાંની ગતિવિધિ શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આ સિવાય હાલમાં દક્ષિણ ભારતમાં મુંબઈ અને કોલકાતામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું હવે ગુજરાત પહોંચી ચૂક્યું છે. ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આટલા વરસાદમાં વાવણી કરવી કે નહીં, પરેશ ગોસ્વામીની ખેડૂતોને સલાહ. ગુજરાતમાં હાલ થોડા દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્યનું ચોમાસું પણ 24 કલાકમાં ગુજરાતમાં દસ્તક કરી દેશે, જેથી મોટાભાગના ખેડૂતોને એક વાતની ચિંતા છે કે અમે વાવણી ક્યારે કરીએ તો અમને સારો પાક મળે. તો આ સંદર્ભે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અને વાવણી ક્યારે કરવી તે અંગેની માહિતી આપી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી સોમવારે એક આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. ચોમાસું ગુજરાતથી નજીક આવી ગયું છે, જેના કારણે ગરમી, ઉકળાટ અને બફારામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ ઉકળાટ દિવસે ને દિવસે વધતો જશે અને જૂન મહિનામાં આમાંથી કોઈ રાહત મળવાની નથી. આ સાથે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપવા જણાવ્યું છે કે ગુજરાતમાં અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદ થઈ રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ રહ્યા છે. જે ખેડૂતોના વિસ્તારમાં 2.5 કે 2.5 ઇંચ વરસાદ થયો હોય અને વાવણીલાયક વરસાદ હોય તો તે ખેડૂતો વાવણી કરે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, ભાડે રહેતા લોકો માટે આવ્યા સારા સમાચાર. પીએમ નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક મળી રહી છે, જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ઘણા મોટા નિર્ણયો લેવાના છે. ત્યારે આ મહત્વની બેઠકમાં પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર પીએમ આવાસ યોજનાને વધુ લંબાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ પહેલા 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. સોમવારે પીએમ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. મળીશું નવી અપડેટ સાથે. નમસ્કાર.